108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે લાંબી જેલ કાપ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાં દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા આજે તમારા ગામની વચ્ચે ઉપસ્થિત થઈ છે। રાજકોટ સરદારની અંદર ફૂલડાઓ વેરીને ખેડૂતોએ જે સ્વાગત કર્યું એ જ રીતે તમે અહીંયા આ તમારા ગામે મારું અને અમારા તમામ લોકોનું, તમામ નેતાઓનું સ્વાગત કર્યું એ બદલ તમારા ગામનો અને તમારા વિસ્તારનો આભાર માનું છું સાહેબ। અહીંયા મંચસ્થ તમામ મહાનુભાવો, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને ખેડૂતો માટે હરમેશ અવાજ ઉઠાવતા એવા ઈશુદાનભાઈ ગઢવી હોય, અમારે પાર્ટીની અંદર મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા હોય, જેમણે હમણાં તેજાબી ભાષણ આપ્યું એવા ભાઈ બ્રિજરાજભાઈ હોય, મારી સાથે જેલમાં જેલ વટ્ટો ભોગવ્યો અને 108 દિવસ રહ્યા એવા રમેશભાઈ મેર હોય, પરસોત્તમભાઈ હોય, અને ખાસ એક વ્યક્તિનો વિશેષ આ ધરતી ઉપર આભાર માનીશ કે મારી ગેરહાજરીની અંદર હું જેલમાં હતો, મારા 1 વર્ષના દીકરાનો જન્મદિવસ હતો અને હું જેલમાં હતો। એ સમયે હું મારા દીકરાનો જન્મદિવસ ઉજવી નથી શક્યો, પણ મયુરભાઈ સાકરિયા અને એની ટીમે મારા દીકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો, એને હું ક્યારેય નહીં ભૂલી શકું। કારણ કે એક બાપ તરીકે લાગણી હોય છે કે દીકરાના પહેલા જન્મના દિવસે હું એની સાથે હોઉં, પણ સાથે નહોતો, એનું દુઃખ હતું। પણ આખા ગુજરાતે મયુરભાઈ જેવા અનેક મિત્રોએ જન્મદિવસ ઉજવ્યો હતો, એનો મને આનંદ પણ હતો સાહેબ। અન્ય વિક્રમભાઈ દવે, જોગરાણાભાઈ અને તમામ મિત્રો, અને જેલમાં મારી સાથે તમામ રહેનાર તમામ મુદ્દેગારો, જેલમાં ભેગા હોય ને મુદ્દેગાર કહેવાય, એટલે જેલના મારા બધા મુદ્દેગારો, જેલમાં જેટલા હતા એ બધા હાથ ઊંચો કરો। જેલના તમામ સાથીઓ, આ બધા મારા મુદ્દેગારો છે, તાળીઓથી ગડગડાટથી બધા હોય। અને અહીંયા તાકાતથી અવાજ કરનાર બાલ મંદિરના મારા મિત્રો, મારા બાલ મંદિરના મિત્રો, આજે હું તમારી સમક્ષ બહુ વિશેષમાં લાંબી ચર્ચા નહીં કરું। માતાઓ બહેનોની ઉપસ્થિતિ છે, તમામ વડીલોની ઉપસ્થિતિ છે, મીડિયા મિત્રોની ઉપસ્થિતિ છે, ત્યારે વિશેષ ચર્ચા નહીં કરું, પણ એટલી ચોક્કસ વાત કહીશ કે જેલની અંદર અમે શું ભોગવું છે, અમારી પીડા શું હતી, ગુજરાતના ખેડૂતો માટે મેં નહીં આ બધાએ શું ભોગવું છે, જે નરી આંખે જોયું છે એની થોડીક વાતો વાગોડવી છે। જ્યારે હળદરની અંદર ઘટના બની, હળદરની અંદર ખેડૂતો માટે લડવા ગયા, કરદા મુદ્દે લડવા ગયા, ત્યારે અમને પકડીને જેલમાં નાખી દીધા, પકડીને અમારી ઉપર લાઠીચાર્જ કર્યો, ખેડૂતોને લાઠીઓ વરસાવી, ઘરમાં ઘૂસીને માર્યા। અને એ સમય અહીંયા મંચ ઉપર ઉપસ્થિત તમામ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા, એમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા। આમનો કોઈ વાક્ય ગુનો નહોતો, આમાંથી એક પણ વ્યક્તિ ક્યાંય પથ્થર ફેંકવામાં નહોતા, છતાં એને ડરાવવામાં આવ્યા, એને ધમકાવવામાં આવ્યા। અને અમુક વ્યક્તિને તો હું અત્યારે અહીંયા કહું તો પણ કદાચ એ વાત ખોટી નથી, 150 જેટલા ધોકા મારવાનું કામ પોલીસે કર્યું છે। એના આવનારા સમયની અંદર વ્યાજ હોતો જવાબ ન આપું તો પ્રવીણ રામ મટી જાઓ। અને જ્યારે અમે પોલીસ સમક્ષ હાજર થયા, અને અમને 3 દિવસના રિમાન્ડ મળ્યા, અને 3 દિવસના રિમાન્ડ પછી અમને અંદરથી એવું હતું કે અમારા જે સાથીઓ છે, ખેડૂતો, નિર્દોષ ખેડૂતો છે, અમે કદાચ હાજર ન થયા હોત તો 108 દીની જેલ ન થાત, હાજર ન થયા હોત તો 108 દિવસની જેલ ન થાત, ચાર્જશીટ પછી હાજર થયા હોત તો માત્ર 15-20 દિવસમાં છૂટી જાત સાહેબ। પણ મારો આ ગુજરાતનો ખેડૂત જેલમાં હતો, એની દિવાળી જેલમાં જાય ને અમારી દિવાળી બહાર જાય એ પ્રવીણ રામને મંજૂર નહોતું, એ આમ આદમી પાર્ટીને મંજૂર નહોતું, એટલા માટે સામે ચાલીને સરેન્ડર થયા કે લ્યો પકડી લ્યો। અમને ચિંતા હતી કે ડરેલા હશે ખેડૂતો। જ્યારે પહેલી વાર હાજર થયા ને જ્યારે અમે જજની સામે હાજર થયા, ત્યારે આ બધા મિત્રોના મોઢા અમે પહેલી વાર જોયા। એ સાહેબ પોલીસ વાનમાં હતા, વચ્ચે કાચની પેલી જાળી હતી, એ જાળીમાંથી અમે મોઢા જોતા હતા તો અમને અંદરથી હિંમત આપતા હતા કે મૂંઝાતા નહીં, અમે મજબૂત છે, એટલે તાળીઓના ગડગડાટથી વધાવો। પણ એ જેવા ગાડીમાંથી ઉતર્યા તો એ દ્રશ્યો જોઈને મારે આજે હું ગુજરાતમાં પહેલી વાર આ બોલી રહ્યો છું। આ તમામ લોકો જ્યારે ગાડીમાંથી ઉતર્યા અને જે દ્રશ્યો જોયા એ હૃદયને કંપાવી નાખે એવા દ્રશ્યો હતા। એકેયના પગમાં ચપ્પલ નહોતું રહેવા દીધું આ પોલીસે।
વગર ચપ્પલે આ તમામ મિત્રો ગાડીમાંથી ઉતરતા હતા. અમે પૂછ્યું કે કઈ વાંધો નથી ને, તો મરદના ફાડિયા એમ કહેતા હતા કે કાંઈ વાંધો નથી, અમે મૂંઝાણા નથી. પણ પછી મને જાણવા મળ્યું કે સાહેબ 2 દિવસની અંદર એને જમવાનું પણ નહોતું આપ્યું, બ્રશ પણ નહોતું આપ્યો. એકવાર સમોસા જેવો સામાન્ય નાસ્તો આપવામાં આવ્યો છો ને અમને યાતના આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. આ બધું અમે નજર સમક્ષ જોયું. ત્યાંથી અમે ભાવનગર જેલમાં ગયા. આ બધા એવા છે કે ઘણા બધા નહીં, બધાએ પોલીસ સ્ટેશન કોઈ દી નહોતું જોયું ને સીધું જેલ જોવાનો વારો એના જિંદગીમાં આવ્યો તો ગુજરાતના ખેડૂતો માટે. પહેલી વાર જેલ જોતા હતા. જેલની અંદર પ્રવેશ કર્યો તો અમુક લોકો જેલમાં હતા. અગાઉથી અમે જ્યારે ગયા ત્યારે એ લોકો અંદર જેલમાં હતા. અમે એમને મળ્યા. સાહેબ એ લોકોનો પણ હોકારો મજબૂત હતો કે મૂંઝાતા નહીં, અમે મજબૂત છે. અને એ ખેડૂતોએ અમને એવું કીધું કે તમે શું કામ સામેથી હાજર થયા, તમારે હાજર નહોતું થવું. અમે અહીંયા લડવાનું હોત તો લડી લેત, તમે બહાર રહેવાની જરૂર હતી. આવો સાહેબ ગુજરાતના ખેડૂતનો અંદરથી હોકારો હતો જે જેલમાં હતા એનો. એ પછી ભાવનગરની અંદર 15-20 દિવસ અમારા ગયા. તમામ લોકો થોડાક સ્ટેબલ થઈ ગયા. અમે એને હિંમત આપી, એને અમને હિંમત આપી. મૂંઝાવાનું નથી, દિવાળી પછી રસ્તો નીકળી જશે. અમારા બધાની દિવાળી જેલમાં હતી, પરિવાર મૂંઝવણમાં હતો. એ સમયે હું ગુજરાતના ખેડૂતોને ધન્યવાદ આપું કે અહીંયા રહેલા ખેડૂતોની સિઝન આવી ગઈ હતી અને એ સિઝનની અંદર મારા ગુજરાતના આજુબાજુના ખેડૂતોએ એની સિઝનમાં એના ખેડૂતે જઈ અને એની સિઝન હાચવી લીધી. એટલે મારા ગુજરાતના ખેડૂતને ધન્યવાદ આપું સાહેબ કે એક બહુ સારો મેસેજ તમે આપ્યો હતો. આ ખેડૂતની સિઝન હાચવી, એને સમાચાર મળ્યા ને તો એની સાથી ગદગદ ફૂલી ગઈ હતી કે વાહ ભાઈ, ભલે અમે જેલમાં આવ્યા તો ભલે આવ્યા, પણ અમને ક્યાંક બહાર અમને કોઈક માન આપવા વાળું છે. અને એક વ્યક્તિને હું અત્યારે તમારી સામે યાદ કરીશ. અને હું ભાજપ સરકારને પણ કહું છું કે આનો નિહાહો તમને ન લાગે તો મને યાદ કરજો. એક 75 વર્ષના બાબા કમા દાદા, તમારી બાજુના ગામના વડલાના સરપંચ અને આખી લીગલ ટીમે ખૂબ મદદ કરી, એનો આભાર. એક કમા દાદા 75 વર્ષના, એને બક્ષવામાં ન આવ્યા, એને જેલમાં નાખી દીધા. અમે અંદર ગયા તો એમને જોયા કે ઓહો 75 વર્ષના વડીલને જેલમાં નાખ્યા. અમે એને પૂછ્યું દાદા વાંધો નથી ને? દાદાનો હોકારો હતો કે અરે કાંઈ વાંધો નથી, આ તો લડવું પડે, ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવવો પડે. પણ પછી ખબર પડી કે દાદાને બ્લડ કેન્સર છે. સાહેબ 75 વર્ષના એક વ્યક્તિ, એક દાદા જેને બ્લડ કેન્સર છે, એને પણ આ ભાજપની સરકારે બક્ષા નહીં, એને જેલમાં નાખી દીધા. આખી જેલ દરમિયાન મારી બેરેકમાં જતા, મારી યાર્ડમાં જતા, આખી જેલ દરમિયાન મેં કદાચ બીજા 2-5 વ્યક્તિને ઢીલા પાડ્યા હશે, પણ એ કમા દાદાને કોઈ દી ઢીલા નથી પાડ્યા. એનું મોઢું કાયમી હસતું રહ્યું છે. એ મને મળે, અમે પૂછીએ તો એમ કે ચિંતા ન કર દીકરા, મને કાંઈ વાંધો નથી. પણ સાહેબ દુઃખની વાત કહું કે જેથી કમા દાદાનો એક દીકરો એ જેલમાં આવ્યા પેલા 6 મહિના પહેલા ઈશુદાનભાઈ બ્લડ કેન્સરમાં એક્સપાયર થઈ ગયો હતો. અને કમા દાદા જેલમાં હતા એ સમયે એમનો જમાઈ એક્સપાયર થઈ ગયો હતો, પણ એના મેસેજ કમા દાદા સુધી પહોંચાડ્યા નહોતા. એ જ્યારે જેલમાં હતા ત્યારે એમના એક જમાઈ એક્સપાયર થઈ ગયા, એ વાત કમા દાદા સુધી પણ નહોતી પહોંચી, અમને નહોતી ખબર. અને એનાથી દુઃખની વાત સાહેબ કે કમા દાદાને જેથી જામીન મળ્યા ને એ દિવસે એનો બીજો દીકરો એક્સપાયર થઈ ગયો. આ દુઃખદ સમાચાર હતા, અમને ખબર નહોતી, અમે તો અંદર જેલમાં હતા. પણ સાહેબ એનો પરિવાર, એની હિંમતને દાદ દેવી પડે. જેલમાં હોય ને એના જમાઈ એક્સપાયર થઈ જાય, મૃત્યુ થઈ જાય, અને જેથી બહાર નીકળે એ જ દિવસે એનો બીજો દીકરો સાહેબ મૃત્યુ થઈ જાય. આનાથી દુઃખદ સમાચાર ન હોય. અહીંથી હું ભાજપને કહેવા માંગુ કે તમારે જે કરવું હોય કરો. પ્રવીણ રામ સામેની લડાઈ લડવી હોય તો લડી લો, આમ આદમી પાર્ટી સામેની લડાઈ લડવી હોય તો લડી લો, પણ આની ઉપર તમે જે અત્યાચાર કર્યો છે એનો નિહાહો ન લાગે તો યાદ રાખજો સાહેબ. હું અત્યારે બહાર આવ્યો ત્યારે મને ખબર પડી કે આવી ઘટના એની સાથે બની છે. અને મેં આજે ફોન કર્યો એને,
સાહેબ આજની તારીખે એ માણસ એમ કહે છે કે મારે તમને મળવું તું, મારે આવવું તું, પણ મારા ઘરના બીમાર છે, એને હું હોસ્પિટલ લઈને ગયો છું, મારી ઈચ્છા છે તમને મળવાની, મૂકવાનું નથી, લડવાનું છે. આજના શબ્દો એના હતા સાહેબ. તો આ બહુ મહત્વની વાત છે. અને પછી ભાવનગરમાં આ લોકોને પહોંચાણ ન થયું તો અમને અલગ અલગ કરી નાખ્યા. અડધાને રાજકોટ નાખ્યા, અડધાને ભાવનગર ને અડધાને અમરેલી. રાજકોટ નાખ્યા તો આ બધા જેવી તારીખ આવે એટલે બધા હેઠે ભેગા થતા હોય, કોક ઓલે ખૂણે બેઠું હોય, કોક ઓલે ખૂણે બેઠું હોય. તારીખ આવી હોય તો બધાને એમ કે જામીન મળી જાય, એટલે બધા રાહ જોઈને બેઠા હોય. હું હેઠો ઉતરું તો પૂછે શું થયું, એટલે હું કહું ભાઈ મેં જાણ્યું નથી, પણ હું બધાને એમ કહેતો, એ બધા એમ કહે કે આ વખતે જામીન મળી જાય. હું બધાને એમ કહેતો કે નહીં, હજી 20-25 દીક મહિનો કાઢવાનો છે, તમે મનમાં એવું રાખો, કાલ નીકળી જાઓ એવું નહીં, આપણે 20-25 દી રાખો. એ બધાએ હિંમત રાખી સાહેબ. ઘણાના ધંધા પણ બેકાર થઈ ગયા તો એ હિંમત રાખી. એની તમામની હિંમતને સલામ કરું. અને જેદી બહાર નીકળ્યા, જેદી એને જામીન મળ્યા, તેદી આમાંથી તમામ વ્યક્તિ જ્યારે બહાર આવ્યા ત્યાંમાંથી એકેયનો હોકારો નબળો નતો. એ મોટી વાત હતી સાહેબ. એકેયનો હોકારો નબળો નતો, બધાનો હોકારો મજબૂત હતો. અને એટલા માટે સાહેબ આ યાત્રા લઈને નીકળ્યા છે. આ બધાનો આભાર માનું છું. યાત્રા લઈને નીકળ્યા છે અને યાત્રાની અસર ભાજપના લોકોને થઈ છે. 2 દિવસ પહેલા અમરેલીના એક પ્રોગ્રામની અંદર ભાજપના કૃષિ મંત્રીએ એવું બયાન આપ્યું કે અમુક લોકો ખેડૂતો માટેની, ખેડૂતોના હિત માટેની યાત્રા લઈને નીકળ્યા છે, એને ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા છે. શું બયાન આપ્યું કે અમુક લોકો ખેડૂતોના હિત માટેની યાત્રા લઈને નીકળ્યા છે અને ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા છે. હું કૃષિ મંત્રીને જવાબ આપવા માંગુ છું કે તમારી વાત સાચી છે, તમારી વાત સનાતન સત્ય છે. ગુજરાતના ખેડૂતો અમને પેલા ઓળખતા નતા, પણ તમારી સરકારે ખોટી રીતે અત્યાચાર કરીને અમને જેલમાં નાખ્યા ને, તો પ્રવીણ રામ કોણ છે, આ બધા કોણ છે, એ આખા ગુજરાતના ખેડૂતો અમને ઓળખતા થઈ ગયા છે. અને બીજી વાત ઉર્જા મંત્રી એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે, માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું. સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને, 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે. એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા બારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા, હજી સહાય નથી આવી. હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી. બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં, મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી. અરે ભલામણા, તો તમે તમારી પોલ ખોલો. ઈ એમ કહે છે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે. એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી. તમે ખોલો છો તમારી પોલ. પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો, કે બધાને આપી દીધું, કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા, સર્વે બર્વે કાંઈ નહીં. એટલે ભલા માણા, વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું. જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો. અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે. કારણ કે આ તો સર્વેના મોટલા ભરાઈને ઓફિસમાં મુકાઈ જાય, કોઈ દી કંઈ આવતું જ નથી, સર્વે જ થાય છે. અને ઈ એમ કે માની લઈ આલો કે સર્વે વગર મારા ગુજરાતના બધા ખેડૂતો નહીં કે સહાય આપી દીધી. 50 લાખ ખેડૂત ખાતેદાર ગુજરાતના માનીએ ને તો એને 10,000 કરોડનું બજેટ જાહેર કર્યું. તો એક ખેડૂત ખાતેદારના ભાગમાં 20,000 આવ્યા તમારા બધાયના એકના 20,000, એક ખેડૂત ખાતેદારના ભાગમાં આવ્યા 20,000 બધાયના નથી આવ્યા ને. તો ગયા ક્યાં? જેને નો આવ્યા હોય હિસાબ માંડ જો, ખાઈ ગયું ડોહું, કોક ખાઈ ગયું, ખાઈ ગયા. પાછા એમ કરે, એમ કહે છે કે ખેડૂત માટે અમુક લેભાગુ તત્વો નીકળ્યા છે. અરે લેભાગુ તત્વો નહીં, ખેડૂત માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે સાહેબ. પણ વિશેષમાં ચર્ચા ન કરતા છેલ્લી વાત, મારા જેલના સાથીઓ અને મારા મુદ્દેગારો અહીંયા બેઠા છે, તો મારે એક બીજી શાયરી બોલવી હતી, પણ આજે એ નથી બોલવી. બોલું ના, પણ મારે આના માટે બોલવી છે, અમને બધાને, અમારા મુદ્દેગારો જે છે અમને બધાને જેલમાં નાખ્યા. ભાજપને એમ હતું કે ડરી જાહે, ઘરે બેહી જાહે, તૂટી જાહે, ખેડૂત માટે કોઈ અવાજ નહીં ઉઠાવે. સૌથી મોટી વાત તો એ છે કે જેલ એવડી ભોગવા પછી આ સ્ટેજ ઉપર બેહું ને, એ હિંમતની વાત છે સાહેબ. અને એમાં તમારો વિસ્તાર મોખરે છે જેલમાં આવવામાં. તમારા વિસ્તારના પાણીને, તમારા વિસ્તારની ધરતીને નમન કરું છું. 50% અહીંથી 50% માલ ઉપડેલો હતો.
પણ સરકારને એમ હતું કે આ તૂટી જાહે, આ ડરી જાહે, તો સરકારને આ બધા વતી અહીંયાથી સંદેશ આપું કે અમે જેલમાંથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છે. અરે અમે બધા જેલમાંથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છે. અરે અહીંયા બેઠેલા બધા અમે જેલમાંથી બીકણ બનીને નહીં, બહાદુર બનીને બહાર આવ્યા છે સાહેબ. અને અમે જેલમાંથી કઈ હારીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યા છે. અરે અમે જેલમાંથી બધા કઈ ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છે. અને અમે જેલમાંથી બહાર આવ્યા તો માર્કેટમાંથી ગુમ થઈ જવા માટે નહીં, માર્કેટમાં ગર્જના કરવા માટે બહાર આવ્યા છે સાહેબ. માર્કેટમાં ગર્જના કરવા માટે બહાર આવ્યા છે. અને અમે એ વગાડી લો, વાહ. અને અમે જેલમાંથી સરેન્ડર થવા માટે નહીં, અમે બધા જેલમાંથી સરેન્ડર થવા માટે નહીં, પણ ગીરનો ડાલામથો હાવજ બનવા બહાર આવ્યા છે. અને અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, શાયર બનીને બહાર આવ્યા છે. આભાર. બોલો ભારત માતા કી.